અમદાવાદમાં બની ગયો નવો આઇકોનિક રોડ ગાંધીનગર અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ એવો એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડનું નવીનીકરણ કરાયું છે। સતત વીઆઈપી અવરજવર હોવાના કારણે ડિઝાઇનમાં નોંધપાત્ર ફેરફાર કરાયો છે। એએમસી દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ બ્રિજ સુધી પીપીપી મોડેલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરાયો હતો। સદર રોડ ગાંધીનગર અને અમદાવાદ શહેરને જોડતો મુખ્ય માર્ગ છે, જેથી એરપોર્ટથી ગાંધીનગર તરફ વધુમાં વધુ વીઆઈપી અવરજવર ધરાવે છે, તેથી તેને પ્રતિષ્ઠિત માર્ગ વિકાસ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવ્યું છે। સદર પ્રોજેક્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટી ફંક્શનલ ઝોન ગ્રીલ સાથે ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર્સ, હોર્ડિંગ્સ વગેરેનો પણ સમાવેશ કરાયો છે। लगभग 35 થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે। પરિણામે આ વિસ્તારમાંથી જે પસાર થતા હશે એક વીવીઆઈપી માર્ગ છે અને આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે। આ વિસ્તારનું 15 વર્ષ માટે પીપીપી ધોરણે રાજહંસ નામની કંપની સાથે તેનું એમઓયુ કરવામાં આવ્યું છે। વે અને સર્વિસ રોડ સાથે મલ્ટી ફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ, પાર્કિંગ વગેરે વિકસાવવાનું કામ એઆરસી ટેન્ડરના કોન્ટ્રાક્ટર આરકેસી ઇન્ફ્રા બિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ પાસે હાથ ધરાયું છે। તો બિલબોર્ડ, વર્ટિકલ પોસ્ટ હોર્ડિંગ્સ, બસ સ્ટેન્ડ કિયોસ્ક, સર્કલની જાહેરાત માટે અલગ સ્ટ્રક્ચર બનાવવામાં આવશે, જેનો સમગ્ર ખર્ચ સદર સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે। અમદાવાદની ઓળખ બનવા જઈ રહ્યો છે અમદાવાદ એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો માર્ગ। પીપીપી મોડેલ પર આ માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। અત્યાર સુધી જોઈએ તો જે ડિઝાઇન હતી તે ડિઝાઇનમાં ધડમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે અને આ સતત વીઆઈપી અવરજવર રહેતી હોવાના કારણે અમદાવાદમાં એક અલગ જ ઓળખ લઈને આવનાર મહેમાનો જાય તે પ્રકારના હેતુ સાથે આ રોડનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। આ રોડ પર જોઈએ તો સુશોભિત લાઇટિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ, સ્કલ્પચર અલગ અલગ પ્રકારના સાથે જ જોઈએ તો મનોરંજનની પ્રવૃત્તિ માટેનો પણ વિસ્તાર અલગ અલાયદો રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત કિયોસ્ક, બસ સ્ટેન્ડ, બોલાર્ડ, કેટલ ટ્રેપ, ગ્રેનરી અને વરસાદી પાણીના નિકાલ માટેની પણ એક અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે। આ માર્ગ પર આવેલ તમામ હોર્ડિંગ્સ પર જે જાહેરાતો આવશે તેમાં 75%નો હક જે તે સંસ્થાનો રહેશે અને 25%નો હક કોર્પોરેશનનો રહેશે। સરકારી કાર્યક્રમો દરમિયાન તમામ આ હકો કોર્પોરેશનના રહેશે તેવું પણ હાલના તબક્કે નોંધવામાં આવ્યું છે। પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે વીઆઈપી અવરજવર માટેનો આ માર્ગ અમદાવાદની એક ઓળખ ઊભી કરશે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।